જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ઝૂંપડપટ્ટી પર નજર ફેરવવામાં આવી છે। તાજેતરમાં એસ્ટેટ શાખાએ દિગ્જામ સર્કલ નજીકથી ઝૂંપડાઓ હટાવ્યા પછી રણમલ તળાવ નજીક જે નવો રોડ બનાવવામાં આવનાર છે તે રોડમાં નડતરરૂપ હતા એવા ઝૂંપડાઓને એસ્ટેટ શાખા દ્વારા હટાવવામાં આવ્યા છે। આ અગાઉ એસ્ટેટ શાખાએ આ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને આ જગ્યા ખાલી કરવા અંગે સૂચનાઓ આપી હતી। સુવિધા પણ આપવામાં આવે છે। આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી। 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન્ડ મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે। મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે। વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ। આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર।